નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। 144 દિવસ બંધ રહ્યા બાદ સુરતનો વિયરકમ કોઝવે ફરી ટ્રાફિક માટે ખુલ્યો। સુરત શહેરના કતારગામ અને રાંદેર ગામોને જોડતો વિયરકમ કોઝવે છેલ્લા 5 મહિનાથી બંધ હતો, જેના કારણે ટ્રાફિક અવરજવર પર અસર પડી હતી। કોઝવેનું ભયજનક સ્તર હવે 6 મીટરથી ઘટીને 5.56 મીટર થઈ ગયું છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન MCA શુક્રવારે તેને ટ્રાફિક માટે ખુલ્લો મૂક્યો હતો। આ સમયગાળા દરમિયાન કોઝવે 144 દિવસ સુધી ટ્રાફિક માટે બંધ રહ્યો હતો। ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે તાપી નદીનું પાણીનું સ્તર વધે છે અને વિયરકમ કોઝવે ભયજનક સ્તર પર પહોંચે છે, ત્યારે તે ટ્રાફિક માટે બંધ રહે છે। આ વર્ષે 23 જૂને પાણીનું સ્તર ભયજનક સ્તર પર પહોંચતા કોઝવે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો। પાણીનું સ્તર ઘટ્યા પછી 11 ઓગસ્ટે તેને ફરીથી ખોલવામાં આવ્યો હતો। જો કે 7 દિવસમાં 6 મીટરના ભયજનક સ્તર પર પહોંચ્યા બાદ તે ફરીથી બંધ થઈ ગયો હતો। આ પછી કોઝવે 20 નવેમ્બર સુધી બંધ રહ્યો હતો। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।